નમસ્કાર. આજે આપણે કરાચીમાં બનેલી એક ઘટના વિશે વાત કરીશું. ત્યાં એક ઐતિહાસિક ઇમારત પર હુમલો થયો, જે દેખાવમાં તો તોડફોડ લાગે છે, પણ એની પાછળ એક મોટો મુદ્દો છુપાયેલો છે. તો ચાલો, આ સાગન મેન્શનની ઘટના શું છે અને એની અસલ વાસ્તવિકતા શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ. તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? કરાચીના આ ઐતિહાસિક વારસા પર જે હુમલો થયો છે, એણે ખરેખર આખા પાકિસ્તાનમાં લોકોમાં ગુસ્સો ભરી દીધો છે. ચાલો જોઈએ કે ત્યાં બરાબર થયું શું હતું. આ જે આખી ઘટના છે ને, એનું કેન્દ્ર છે કરાચીમાં આવેલું એક ઐતિહાસિક બિલ્ડિંગ, સાગન મેન્શન. આ કોઈ સામાન્ય ઇમારત નથી, એનું સાંસ્કૃતિક મહત્વ ઘણું મોટું છે. અને થયું એ કે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની. એ બિલ્ડિંગની દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની જે મૂર્તિઓ કોતરેલી હતી, એને નિશાન બનાવીને તોડી નાખવામાં આવી. એટલે સમજી શકાય કે આ ખાલી પથ્થર પર થયેલો હુમલો નહોતો, આ તો સીધો લઘુમતી સમુદાયની આસ્થા પર એક ઊંડો ઘા હતો. આ બિલ્ડિંગ આટલી ખાસ કેમ છે, એ પણ સમજવું જરૂરી છે. જુઓ, સાગન મેન્શન ખાલી એક જૂની ઇમારત નથી. એ તો 1937માં બનેલો એક જીવંત વારસો છે, જે હિન્દુ ધર્મની કળા અને સંસ્કૃતિની ભવ્યતાને આજે પણ દર્શાવે છે. ચાલો હવે વાત કરીએ આ ઘટનાના માનવીય પાસાની. તોડફોડ પછી તરત જ ત્યાંના લઘુમતી હિન્દુ સમુદાયની પ્રતિક્રિયા શું હતી એ જોઈએ. અને સમુદાયની આખી વેદના શિવ કાછીના આ શબ્દોમાં બરાબર વ્યક્ત થાય છે. એ સ્પષ્ટપણે કહે છે કે આ તોડફોડ નથી, આ તો પાકિસ્તાનના બહુસાંસ્કૃતિક ઢાંચા અને લઘુમતીઓની લાગણીઓ પર સીધો હુમલો છે. સમુદાયનો જે પ્રતિભાવ હતો એ એકદમ સ્પષ્ટ અને સીધો હતો. એમણે 3 ચોખ્ખી માંગણીઓ મૂકી. પહેલી, કે જે પણ ગુનેગાર છે એમને તરત જ પકડો. બીજી, એમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને ત્રીજું, આ ઐતિહાસિક ઇમારતને ફરીથી સરખી કરો અને એનું રક્ષણ કરો. મતલબ કે આ ખાલી ગુસ્સો નહોતો, આ તો ન્યાય માટેની એકદમ સ્પષ્ટ માંગ હતી. હવે આપણે આ ઘટનાને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ, કારણ કે જે સમાચાર અહેવાલ છે એ એવું સૂચવે છે કે આ કોઈ 1-2 વાર બનેલી ઘટના નથી, પણ એક ચિંતાજનક પેટર્નનો ભાગ છે. તો પછી સવાલ એ થાય છે કે શું આ ઘટનાને આપણે અલગથી જોવી જોઈએ કે પછી આ એક મોટી સમસ્યાનો સંકેત છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, જે આપણને ઐતિહાસિક સંદર્ભ તરફ લઈ જાય છે. આ સમયરેખા જુઓ, એ ચિંતાજનક પેટર્ન એકદમ સાફ દેખાય છે. ડિસેમ્બર 2020માં કરક્રમમાં મંદિર સળગાવવામાં આવ્યું. ઓગસ્ટ 2021માં રહીમ યાર ખાનમાં ગણેશ મંદિર પર હુમલો થયો. જૂન 2022માં કરાચીમાં જ મૂર્તિઓ તોડવામાં આવી. અને છેક જુલાઈ 2023માં તો કાશ્મીરમાં રોકેટ લોન્ચરથી મંદિર પર હુમલો થયો. આ ઘટનાઓ સાબિત કરે છે કે આ કોઈ છૂટક બનાવ નથી. તો ચાલો હવે આખી વાતના મૂળમાં જઈએ. અહેવાલ મુજબ હિન્દુ લઘુમતી સમુદાય કયા પ્રકારના પ્રણાલીગત એટલે કે સિસ્ટમ સાથે જોડાયેલા પડકારોનો સામનો કરી રહ્યો છે, એના પર એક નજર કરીએ. આ સમુદાયનો સંઘર્ષ અનેક મોરચે છે. અહેવાલ પ્રમાણે એક તરફ યુવતીઓના બળજબરીથી થતા ધર્માંતરણ અને ધાર્મિક સ્થળો પર હુમલાનો ડર છે, તો બીજી બાજુ એવી એક સામાન્ય ધારણા છે કે પોલીસ અને ન્યાયતંત્ર પણ એમની સુરક્ષા માટે જોઈએ એટલા સક્રિય નથી. આ બધા પડકારો ભેગા મળીને એક ખૂબ જ જટિલ અને મુશ્કેલ સ્થિતિ બનાવે છે. અને આ એક વિગત, આ એક વાત આખા મુદ્દાને ફરી પાછો આપણી મૂળ ઘટના સાથે જોડી દે છે. આટલા વિરોધ અને સ્પષ્ટ માંગણીઓ પછી પણ સાગન મેન્શન કેસમાં હજી સુધી કોઈની ધરપકડ નથી થઈ. અહેવાલ મુજબ આ વાત ન્યાયતંત્રની ઉદાસીનતાવાળી ધારણાને વધુ મજબૂત બનાવે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? શ્રદ્ધા, વારસો અને ઓળખના આ સંઘર્ષનું ભવિષ્ય શું હોઈ શકે? ચાલો આ બધા મુદ્દાઓને જોડીને એક અંતિમ વિચાર તરફ આગળ વધીએ. તો આખા મુદ્દાનો સાર આ છે: એક બાજુ સમુદાયની પોતાના વારસા અને શ્રદ્ધા માટે સુરક્ષા અને સન્માન મેળવવાની એક ઊંડી ઈચ્છા છે, અને બીજી બાજુ હુમલાઓની એક કડવી વાસ્તવિકતા છે જે સતત ચાલ્યા કરે છે. આ બંને વચ્ચેનો જે તણાવ છે એ જ આ સમગ્ર મુદ્દાના કેન્દ્રમાં છે. અને અંતમાં અમે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીએ છીએ. જ્યારે કોઈ ઇમારતની દિવાલ તૂટે છે, ત્યારે શું એ ખાલી પથ્થર અને ઈંટનું નુકસાન હોય છે, કે પછી એ એક ઓળખ, એક ઇતિહાસ અને એક આખા સમુદાયની આત્મા પર થયેલો ઘા હોય છે?
આના પર વિચારવા જેવું ખરું.